જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનું છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। તો હવે મિત્રો આપણે વૃશ્ચિક રાશિ માટે જોઈએ છીએ। વૃશ્ચિક રાશિ 2026 કેવી છે? આ વૃશ્ચિક રાશિમાં એકંદરે જનરલ જોવા જઈએ તો થોડી તકલીફો વધારે છે અને કંઈક ને કંઈક આકસ્મિક ખર્ચાઓ આવી જાય એવું છે। કંઈક ને કંઈક તમારે મહેનત કરો પણ તમને એનું ફળ મળે નહીં। જાત જાતના પ્રવાસો કરવાનું થાય એમાં પણ તમને લાભ ન દેખાય। જેમ બને એમ તમે જેટલા પૈસા બચાવવા જશો એની સામે તમારા બમણા જતા રહેશે। એટલે આવી પરિસ્થિતિ છે જનરલ। તો તમે હવે આપણે જોઈએ શું છે તમારી રાશિમાં એ હું બોલું છું। નોકરી ધંધા માટે આમ એકંદરે સારું છે અને તમારી નોકરીમાં પ્રગતિ પણ જણાય અને તમે જે અપેક્ષા રાખી હોય નોકરી ધંધા માટે એમાં તમને એ પ્રમાણે તમે ખરા પણ ઉતરો। એટલે નોકરી ધંધા માટે તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં। તો મિત્રો આ વર્ષે વૃશ્ચિક રાશિવાળાને આર્થિક સ્થિતિ માટે એવી કોઈ ચિંતાની જરૂર નથી, પણ તમારે પ્રયત્નશીલ રહેવું પડશે, કાર્ય કરતા રહેવું પડશે અને મહેનત કરવી પડશે। જો મહેનત નહીં કરો તો તમારે આર્થિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જશે। તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને મહેનત કરતા રહેવાનું। આ વર્ષે લગ્ન જીવનમાં વૃશ્ચિક રાશિવાળા માટે સારું છે અને તેઓ પરસ્પર પ્રેમથી અને લાગણીથી બંધાયેલા રહેલા છે અને એકબીજા માટે સમજણ રાખીને કંઈ પણ ક્લેશ ન થાય એવી રીતે વર્તન કરે તો એમના જીવનમાં ખૂબ જ શાંતિ અને લગ્ન જીવન સારું જાય છે એમ છે। અને બીજું, જો સંતાન બાબતની ચિંતા હોય અને આ વર્ષે થોડીક મહેનત કે એવું કરે તો તેમને આ ફળ મળી શકે છે। વિદ્યા અભ્યાસ માટે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે સારું છે, પણ એને મહેનત બહુ જ કરવી પડે છે। મહેનત કરશે તો એ વિદ્યા અભ્યાસમાં આગળ નીકળશે અને ઉચ્ચ અભ્યાસ માટે એને પરદેશ ગમન જવું હશે તો પણ એના ચાન્સ બહુ સારા છે। આરોગ્ય માટે આ વર્ષે ખાસ ધ્યાન રાખવાનું છે। અકસ્માત, વાહનો ચલાવતી વખતે ધ્યાન રાખવાનું, ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે અને આરોગ્યમાં તમને કફ, વાયુ, શરદી એવું બધું પણ થઈ શકે છે અને લોહી વિકારના દર્દો પણ થઈ શકે છે। માટે તમને સહેજ પણ કંઈ પણ થાય તો તાત્કાલિક દવાખાને જવું અને તેની સારવાર કરવી જેથી કરીને તમે વધારે હેરાન થાવ નહીં। તો આ પ્રમાણે આરોગ્યની દૃષ્ટિએ ખાસ ધ્યાન રાખવા જેવું છે। આ વર્ષમાં માનસિક સ્થિતિ તમારી થોડી પરેશાનીવાળી રહેશે, કારણ કે તમે મહેનત કરશો પણ જોઈએ એવું ફળ નહીં મળે। કોઈ પણ કામ ધંધામાં મહેનત કરો ફળ ના પડે અથવા તો તમે બીમાર પડી જાઓ તો એની ચિંતા રહે અને આ રીતે તમે માનસિક રીતે પણ તમે પ્રતિકૂળ રહો અને જો રોગ શરીરમાં હોય કે કંઈ પણ તકલીફ હોય તો આપણે બીજા સાથે હસી બોલીને વાત ન કરી શકીએ એટલે અસંતોષ એક જાતનો રહેશે। તો વૃશ્ચિક રાશિવાળા માટે જમીન, મકાન અને સંપત્તિ માટે બહુ સારું છે। જમીન લેશે એમાં પણ એને ફાયદો થશે અને જમીન વેચશે એમાં પણ એને ફાયદાની તક છે, પણ એ વિચાર બુદ્ધિથી કરશે તો। એટલે પૂરેપૂરો વિચાર કરવાનો, શું કરવું, કેવી રીતે કરવું, ટાઇટલ ક્લિયર છે કે નહીં, બધા પછીથી આગળ પગલું ભરવાનું। અને કોઈ પણ રીતે તમારે કોઈ બીજી કોઈ જમીન લેવી હોય વધારાની અને ફ્લેટ લેવો હોય કે કોઈ પણ ગોડાઉન લેવું હોય તો એની માટે કદાચ તમારે લોન લેવી હોય તો
તો લોન પણ તમારી તાત્કાલિક મંજૂર થઈ જાય એવું ગ્રહ સૂચવે છે. વૃશ્ચિક રાશિવાળા માટે કોર્ટ કચેરીના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેમના વિરોધી છે એ જ લોકો એવી રીતે તૈયારી કરશે કે તમને એનો લાભ મળે અને તમે આમાં સફળ થઈ જાઓ અને તમારા કાર્ય સરળતાથી ઉકલી જાય. એટલે કોર્ટ કચેરીમાં પણ એમને ઘણું સારું છે. વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે આ સમય સારો છે, અનુકૂળ છે. એને નોકરી ધંધામાં પ્રગતિ મળે એમ છે. એને બીજી કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને એ જેટલું કામ કરશે એ પ્રમાણે એની પ્રગતિ વધતી જશે. તો આ મહિલા માટે સારામાં સારો સમય છે. હા તો મિત્રો, હવે જે કંઈક ખરાબ પીરિયડ આવે ત્યારે એના શું ઉપાયો છે એ હું આપને જણાવી દઉં છું. શનિવાર અને મંગળવાર બે વારે ખાસ તમારે હનુમાનજીને પ્રસન્ન કરવાની જરૂર છે, જેથી કરીને તમને ખૂબ જ શાંતિ મળશે અને તમારા કાર્ય જે સફળ નહીં થતા હોય એ બધા સફળ થશે. અને બીજું, ગાય કૂતરાને રોટલી નાખજો અને કૂતરાને શક્ય તો બિસ્કીટે ખવડાવજો. આમ કરશો તો તમારો રાહુ જે થોડોક નબળો પડે છે એ નબળો પડશે નહીં અને તમને સહાય કરશે. તો આ બાબતનું ધ્યાન રાખી અને આ ઉપાય કરજો, જેથી તમારું જીવન સારું બનશે. તો મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને કુટુંબીજનો અને સ્નેહી બંધુઓને મોકલજો, શેર કરજો અને તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરજો. જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો વારંવાર સબસ્ક્રાઈબ કરવાનું હોતું નથી, એક જ વખત કરવાનું હોય છે. તો આ પ્રમાણે કરજો. જો વારંવાર કરશો તો પાછું સબસ્ક્રાઈબ જતું રહેશે. એટલા માટે ખાસ કહું છું કે એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે તો તમારે ટેટ સુધી ચાલતું હોય છે. બરાબર છે? અમારી બોલવાની ફરજ છે, અમે કહીએ છીએ, આ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આજે હું આપની પાસે રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ.